બરાબર છે. તમને ધીમું ધીમું બોલો તે મને સમજાય. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જયારે એ સર્વ બ્રહ્માંડ નો પ્રલય થાય છે ત્યારે તે સર્વ જીવ તે છે તો માયાને વિશે સર્વ જીવ છે તે માયા વિશે લીન રહે છે. અને ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નું ધામ કેવું છે? સિદ્ધિ મહારાજ બોલ્યા છે કે ભગવાન નું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. શું કહ્યું? ઉપમા તો બહુ દીધી. સનાતન, અખંડ, અપ્રાકૃત, અનંત. તે પેલા હું આવી ગયું. તે પેલા કીધું કે ભગવાન જયારે ઓલા અવિદ્યાથી જાણે, આના તત્વને જાણે અવિદ્યાથી મુકાય, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય ને જાણે તો વૈરાગ પામીને ભગવાનના ભક્તિ થાય, ભગવાન વિશે ભક્તિ થાય. અને માયાના વિશે જે જીવો છે એ માયામાં લીન થાય અને ભગવાનના ભક્તો જે મુક્ત એ ભગવાનના ધામને પામે. એ કેમ લીન થતા છે તો માયામાં લીન સિવાય કેમ થતા હશે? પ્રાકૃત શરીર બધા મુકાઈ જતા હશે અને એમનું જે મૂળ સ્વરૂપ શિવનું હશે એ રીતે માયામાં લીન થઈ જતું. પ્રાકૃત બધી જાતનું પ્રાકૃત સ્વરૂપ, પૃથ્વીનું, વાયુનું, તેજનું બધા પ્રાકૃત સ્વરૂપ મુકાઈ જાય. પણ આમાં બે પ્રકાર કયા? ભગવાન ના ભક્તો અહીંયા જાય અને જગત ના જીવ અહીંયા. હવે ભગવાન ના ભક્ત કેને ગણવા અને જગત ના કેને ગણવા? ભગવાન પોત નક્કી કરે એને નક્કી કર્યું એ ત્યાં જાય ને આને બીજા આ જાય એવું હોય ને. આપણી નક્કી કરેલી વસ્તુ થોડી ઉભી રહે. આપણે તો સમજવું તો જોઈએ ને. સમજવું છે એ વાત બરાબર. સમજી ગયા છો ને? બધા કહે છે ને આપણે ભક્ત છે કે એમાં કોઈ ના પાડતું નથી. મારે કેવું કોઈ ના નથી પાડતું, ભક્ત છે. હા પણ ભક્તો નો જે પરીક્ષા લેનાર છે એ તો વા બેઠો છે. હું કહું કે હું બીએ થઈ ગયો એટલે થઈ ગયો કેવાય? અહીંયા એની મેળે ગોખી લીધું ત્યાં કેમ હાલે? ના હાલે જ નહીં. આ માર્ગ ગહન છે કે હેલો છે? આ માર્ગ ગહન કેવાય કે હેલો કેવાય? બે છે. અંજાણ માણસો માટે એટલો જ ગહન છે અને ભક્તો માટે એટલો સહેલો છે. સમજાય તો હેલો છે. શું કહો? એ ભગત ને માટે જ ગહન છે, જગત ને હેલો છે. એને ક્યાં વિચાર કરે છે? નથી કરતા. એને હાવ હેલું, કઈ મુશ્કેલી નહીં હો. અને ગોખીને જ બેઠા એક આપણે ભગત છે. આ ભાગ આમ પાડવા પડે. જગત તળા અને ભગત તળા, બે તળા છે. એ કોઈ તળાવ એકબીજા ભેળા થતા હશે. શ્રી મહેતા એ પણ એ બહુ ગાયું. જગતડા કે શેરે ભગતડા ભૂંડા છે. આખું એને કીર્તન કર્યું છો. પણ પછી એને કહ્યું કે એના મૂળ ઊંડા છે. આ તો જાડી ભાષામાં છે વાતો. આમાં જરાક આવ્યું કે ભાઈ આવા હોય અહીંયા જાય, આવા હોય અહીંયા જાય. ખરું? હવે આપણને ભગત કહેવારવું હશે તો કઈ વિચાર તો કરવો પડે ને. ભગત ક્યારે કહેવાય? ભગત ની સ્કૂલ માં જઈને કઈક પરિપાટી કરવી પડે. કઈક તો કરવી પડે ને. ઓખી રાખે તો થવાય નહીં. હો મેળે મેળે થાય.
નોખું તો અહીંયા જગત માં નથી હાલતું તો ત્યાં તો ક્યાંથી હાલે? ત્યાં હવ હલાવવા માંગે છે. અહીં તો તરત બે ભાઈઓ હોય તો નોખા થાય જવું પડે, નથી હાલતું હો. અને ત્યાં તો કોણ ના પાડે? બેસી ગયા તો બધી ગયું. કોઈ દાવો કરવા આવે? જો અમે આટલા બધા સાધુ છે, કોઈ આવ્યો તું હાથો સાધુ છે, આ ખોટો સાધુ, આ હાથો છે, આ ખોટો, ક્યાં કોઈ કહીશ? આવું હાથ જોડીને ઉભા રહીશ, પગે લાગે. હાઈકોર્ટ ફેસલો આપે તોય પગે લાગે, તોય પગે લાગે. હવે આનો નિર્ણય ક્યાં કરો? હવે આવડા જશે માયામાં, આવડા જશે આ ઠેકાણે. એનો નિર્ણય કોણ કરે? આપણું બોલી જ રાખવું. હવે આપણે કે રસ્તે જવું છે એ નક્કી કરવું જોઈએ ને. બરાબર છે, પણ આ માર્ગે જનાર ને કેવી રીતે કેમ તૈયારી કરવી બધું જોઈએ તો ખરું ને ભાઈ. આ તો તૈયારી ની વાત છે. બધા જેવું ક્યાં જાય? માયાને વિશે લીન થાય, ભગત ભગવાનના ધામમાં જાય છે. એટલે જે જીવ આ તત્વને જાણે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને પણ જાણે તો એને સંસારમાં વૈરાગ થાય, ભગવાન ની વિશે પ્રીતિ થાય. ઘણા વિદ્વાનો વાંચવું હોય તો બહુ જાણતા હોય. અંદર ઘરે ત્યારે જાણ્યું કે બાકી કોકને કેવા માટે, કોકને કેવા માટે જાણ્યું હોય એ તો અધૂરું કહેવાતું છે. અંદર ઘરે ત્યારે પણ એ બીજાને વાતો કરીને સમજાવે કે ન સમજાવે? એ તો વકીલ ની જેમ જાણ્યું કહેવાય, વકીલ ની જેમ જાણ્યું કહેવાય. એ તો એવો વિચાર કરો. અનુભવ જ્ઞાન નહીં, એમને વાંચીને શબ્દો થી કહી દેવા. શબ્દ ગોખિત કહેવાય, સ્વાનુભવો નહીં. સ્વાનુભવ તો હોય અને એનો કોઈ વિચારે તો પતી ગયું, નક્કી કરીને બેસી ગયા. તું હોશિયાર, નક્કી કરાતું હશે. હું અધૂરો છું, અધૂરો છું, અધૂરો છું એવું રાત્રિ દિવસ આમાંથી અવાજ નો, જે ભગવાન ના નામ નો ગુંજારો ચાલે એમાંનો ગુંજારો. ત્યાં જરાક જ્યાં ભજન કરે ત્યાં તો એ તો ગુંજારો બંધ થઈ જાય. હું અધૂરો છું એ ગુંજારો લગભગ બંધ થઈ ગયો હોય એને. કેવી રીતે કેમ બેસે? એટલે આને આ જન્મે બંધ ન બેસે. એ અનેક જન્મ સંચિત તત્વો યાથી પરાગ કર્યો. પરીક્ષા દે નાપાસ ક્યાં રાખે? એ પાછા આવી ગયા. અમારા જુનાગઢ માં હતો એક હરિભગત નો છોકરો, બ્રાહ્મણ, આ શાંતિ મહારાજ કહેવાય, ત્યાં એનો પેલો છોકરો 14 ફેરે પરીક્ષા મેટ્રિક માં આપી. માર્ચ ઓક્ટોબર, માર્ચ ઓક્ટોબર, માર્ચ ઓક્ટોબર 14 ફેરે આપી. શ્રદ્ધા ને ધન્યવાદ કહેવાય ને. એમ કયા રાખે પછી? હા, પછી કોકવાર વળી હરખું આવી જાય. એ 14મી ફેરે એ પાસ થઈ ગયો, એટલે મેટ્રિક પાસ તો ગણાઈ ગયો. હે, આપણે આ બધા મહેનત કરીએ છીએ. હવે કેટલી ફેરે પરીક્ષા અપાહે એ કઈ કહેવાય નહીં. ઓગલાનો તો 14મી ફેરે પાર આવ્યો. અને વળી થાય ખરું પાછું. પરીક્ષા લેવા વાળા જોશે ને પરીક્ષક કોણ? એ પરીક્ષક છે ઉપર છે, દેખાતો નથી, દેખાતો નથી. અને એની પાસે પરીક્ષા લેવા જવું. એને પરીક્ષા દેવી છે અને એને પરીક્ષાના પેપરો અહીંયા મોકલ્યા છે. એને વાંચવા છે જ કે ને શું? શાસ્ત્રો એ પેપર છે, એને વાંચીને તૈયાર તો થવું જોઈએ ને. સદગુરુ વચ્ચે નહીં ભણાવવા વાળા એ તો ભણાવનાર કહેવાય, પણ એ સદગુરુ મન મહિના નો હાલે. આ તો બધા મન મહિના ગોઠવા છે. અમારો સદગુરુ, અમારો સદગુરુ, અમારો સદગુરુ. એ સદગુરુ ના લક્ષણો પાછા શાસ્ત્રે લખ્યા છે કે આવા જેના લક્ષણ હોય એ સદગુરુ. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ બે લખ્યા છે ભાઈ. પણ એને આ કોણ જોવે?
મહારાજ હાલો તમે વાત તો બોલી ગયા, લખેલા શબ્દો. હવે જોશીભાઈ ને માયામાં કેમ લીન થતા હશે? લીન કેમ થાય કઈ સમજાતું નથી. ઓલા ભગવાન ના ધામ માં જાય, અદ્રશ્ય થોડા થઈ જાય, અદ્રશ્ય બી થઈ જાય. એમાં નહીં કહ્યું કે અંગુષ્ઠા પ્રમાણમાં કઈ અબજો જીવ હોય શકે. એ તો આ પેલા વાંચી ગયા ને આપણે હજી આ બધું બોલીએ છીએ ને સાંભળીએ છીએ, આ ઉપલબ્ધ ભાવમાં હજી કરીએ છીએ. એટલે આનું આ ઉપલા ભાગમાં ગયું જ્યાં વક્તાને ખબર નથી, તમને ખબર. પેલું શું આવ્યું? પુરુષ, પ્રકૃતિ અને કાળ ત્રણેયના સ્વરૂપને જાણે, ત્રણેયના, ત્યારે આ માયાના ભાવથી મુક્ત થાય છે. આપણે ત્રણેય જાણી લીધા ને, એને જાણવાની રીત પણ બતાવી જો, પણ આપણે વાંચીને જાણી લીધી. એ વાંચીને પછી ભૂલી જઈએ છીએ. એને જાણવા કોણ બેઠું છે? હવે આવડા હંકેલાય ત્યારે જાય ક્યાં? તો પ્રકૃતિમાં, માયામાં છે ને. કોણ જાય? પુરુષ, ચૈતન્ય વર્ગ. ત્રણના ભાવોમાં ત્રણ વહેંચાઈ જાય છે. બીજ હોય ને, બીજ ગમે એનું બિયારણ તમે લ્યો, અંદર એનો ઝીણો અંકુર હોય, પછી એની ઉપર બે દાળ હોય, અને એની ઉપર પાછું બીજું છોટું હોય છે. ત્રણ વાના ભેળા જ હોય, વચમાં અંકુર ઝીણો અદૃશ્ય જેવો, એની પડખે બે ફટ, અને એની ઉપર પાછી છાલ હોય કે ન હોય. આ જીવ છે એ અંકુર ને ઠેકાણે છે. એ અંકુર જો ખરી ગયો પછી વાવો એટલે બિયારણ ઉગે જ નહીં, કોઈ જ ન ઉગે. ઉગનાર વયો ગયો. પેપડા જેવા દાણા હોય તો કઈ કામ નથી આવતા હો. એટલે જીવ, માયા અને એને ફરતું આ ફોત્યું, એને બ્રહ્માંડ કહે છે. બ્રહ્મનું અંડ, ઈંડું છે. જીવ જો ભગવાન ને આશરે આ દેહ બરાબર વળગ્યો છે, સાચો થઈ, અને સાચા સદગુરુ ને વચને, વચને શું કામ ખબર? વિશ્વાસ થી જોડાયો. એ વિશ્વાસ શબ્દ તો આપણે બોલતા શીખ્યા છીએ ને એનો દુરુપયોગ કરીએ. શ્રીજી મહારાજે શીખવાડ્યું છે, પોતાનો ગુરુ કઈ તો ન કરવું કહ્યું જો. અને એ શાસ્ત્ર માં તો સ્પષ્ટ છે, પણ આ હોરા વાળા પકડીને મારો ગુરુ ને આ બરાબર શાસ્ત્રો ના પાડે છે. ગુરુ જીવ છે, ભગવાન છે. એ તો ભૂલ ને પાત્ર હોય ત્યારે એને કરેલી ભૂલ આપણે લઈ લેવી પાછી. પણ એ આ જગત કોણ? એટલે જીવો છે એ ચૈતન્ય છે, એની ઉપર માયાનું ફોતર્યું ચડી ગયું છે. માયા એટલે વાસના. માયા કોઈ અલગ વસ્તુ નથી. એ વાસનાથી વેષ્ટિ જ્યાં સુધી હશે ત્યાં સુધી આગળ ન જાય. ઉગવું પડે, પાછું ઉગવું પડે. ત્યારે વાસના એ માયાનો પટ છે, અંકુર જીવ છે. અહીંથી છૂટ્યા પછી જો અંકુર માયાથી વેષ્ટિત હશે તો એને ઉગવું જ પડે, ખરું? અને એ માયાથી વિરક્ત જો થયો તો પ્રભુ પાસે જાય. ઉગવાનું બ્રહ્મ અગ્નિ માં વાયવા બીજ તો ઉગવાની આશા ટળી. અહીં આગળ આશા ટળે.
ગોખેલી વસ્તુથી નો તળે હો. જો ધર્મ નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા બેમાં કેટલો ફેર છે. ધર્મ વાળો અર્જુન કે ધર્મ વાળો ધર્મરાજા? છતાં એને જન્મ મરણ આવ્યા. અર્જુન ધર્મ વાળો ને કઉ છું. ધર્મ માં તો કોક ની ભગવાન ની બેન નું હવેલું કાઢ્યું. કેટલા ગોત્ર ગર્દન કર્યા, બ્રાહ્મણો ને માર્યા, છતાં નરનારાયણ તરીકે એ પૂજાય, ધર્મ રાજા નો પૂજાય. કોઈ મરમ મલબા સમજવો જોઈએ ને. પણ અર્જુન ને સ્વરૂપ નિષ્ઠા હતી, એના જ વખાણ છે. આજ ગીતા ઘેર ઘેર વંચાય, સૌને માને ખરું ખરું, પણ ગીતા નું પાત્ર તો અર્જુન ને. એને ઊંડાણ થી આપણે સમજવા માંગતા નથી. એટલે કઈ રીતે કે આ સાથી આ પાત્ર બની ગયો. કોક કાળી ટીલીઓ માથે છે છતાં પાત્ર બની જાય. ધર્મરાજા એ કઈ પાપ નહોતું કર્યું તો રેડ્યા રેડ્યા ને રેડ્યા. જો હવે મને યજ્ઞ કરાવો, મારા પાપ નું પ્રાયશ્ચિત કરાવો. ભગવાન કે તને પાપ લાગ્યું જ નથી, મારી આજ્ઞાથી કર્યું. તો એ રડતા નથી મટ્યા. રડતા મટ્યા નથી. સ્વરૂપ નિષ્ઠા તો એવી મોટી વસ્તુ છે. અને ધર્મ નિષ્ઠા કઈ પાપ ન કર્યું, આપણે ચોખ્ખા છે બરાબર હો, પણ તોય જન્મ મરણ લેવા પડે. ગીતાનું પાત્ર તો અર્જુન કે બીજું કોઈ? બીજું પાત્ર કૃષ્ણ. કૃષ્ણ પાત્ર ન કહેવાય, કારણ કે આને ઉદ્દેશીને વાતો કરી. કઈ કૃષ્ણ ને ઉદ્દેશીને વાતો નથી કરી હો. પણ કૃષ્ણ વ્યક્તિ છે, એ આપણા દિલમાં બધાને ભગવાન તરીકે છે. અને શાસ્ત્રો એમાં આ પાડે છે. એટલે એમાં અર્જુન માં તર્ક કરીએ આમાં નો કરાય. નહી તો કૃષ્ણ કઈ અખેલા થોડા ખેલ્યા છે. એને જે પટરાણીઓ કરી એ બધી ક્ષત્રિયાણી હતી ને. એમ હું કહું છું. આમ જો ઊંડા ઉતરવા જાવ ને, પણ એ પાત્ર ને કઈ અડતું નથી. ત્યાં વિધિ નિષેધ બે નથી એની માથે. અર્જુન ઉપર વિધિ નિષેધ ખરા, પણ આ પાત્ર જબરું હતું ને કે તું કોઈ મને પાપ લાગે એવી શંકા જ ન કરીશ. જો એને ના પાડી દીધી ત્યાં. એટલે એ પાત્ર માટે આપણે ભગવાન નો આશરો કરવો હોય તો આ બધું સમજવું પડે. એક સ્થૂળ બુદ્ધિ થી કઈક પકડી રહી ગયું, હારું પકડ્યું એટલું સારી વાત છે. પણ આને આ દેહે જો જન્મ મરણ રહિત થવું હોય તો આ બધી વસ્તુને સમજવી પડે. નહી તો આ પ્રભાવે વળી બીજે જન્મે ક્યાંક ભગવાન હારો જોગ આપે. પછી કહ્યું અનેક જન્મ સંસિદ્ધ, ગીતામાં કહ્યું. પણ એ પાછું માતાના પેટમાં ઊંધે માથે જોવું પડે હો પાછું. હવે શાસ્ત્રો એમ કે છે, શાસ્ત્રો ખોટું બોલ્યા હોય તો આપડે કઈ વાંધો નથી, કઈક નિર્ણય તો કરવો પડે હો. એટલે સ્વરૂપ તમે તો કથા સાંભળી ને મારી, જો મારી આંખ ગઈ પછી કરો સમજે એમાં શું તત્વ ઓળખવું. હા, તત્વ ઓળખવું. જો આમાં આવ્યું ને, ભગવાન ના ભક્ત ભગવાન ના ધામ માં જાય, જગત ના જીવ માયામાં જાય. એટલે બોલવું તો જાણે હેલું થઈ ગયું અને તરત સમજી ગયા એમ કહેવાય જાય ખરું ને. પણ જાય છે કેમ, સાથી કેવી રીતે, એ જાણ્યા વિના અવાજ શું આવે. આ તો બોલી લીધા. એ ભાઈ ગોંડલ છે ને, એ રાજકોટ થી 24 માઇલ છે, તો 24 માઇલ છે. બોલી દીધા. પછી કોક કે કઈ તરફ આવ્યું? અરે ઉત્તર માં. તો એ આયા કરે તો ત્યાં બધું એમ કરે ઉત્તર દક્ષિણ માં. અને આ માર્ગે હાલતા ખૂબ જ
વિચાર કરવો પડે પાકે પાયે, અને ત્યાર પછી ઓલો કહે છે કે ઉત્તરમાં હોય મારા પશ્ચિમમાં આવ્યું, એક કે પૂર્વમાં આવ્યું, એટલે મૂંઝાયો પાછું ખરું. પણ એમાં ઓલા ગુરુ ને ખોળવો છે કે ખોટું બોલે છે સાચું બોલે, એ પાછો ગુરુ ના લક્ષણો લખ્યા આવો હોય એને કરજો કે તમે મને માની લીધો ઈ ક્યાંથી કાયમ આવે હો, અને જગત મને માન્યા રાખે. તમને કહું બીજ ઉપર ફોતર્યું તો હોય ને, ત્યાં ઓલા બે દળ જેવા હોય, દળ એ માયા છે. માયાના જીવ માયામાં વયા જાય ખરું. ચૈતન્ય જે વસ્તુ છે ઓલા માયાના જીવ એ ચૈતન્ય છે, પણ એની ઉપર ઓલી દાળ ચોંટી છે, એને પકડી રાખે છે. એમાં આને દાળ વહી ગઈ, માયાનું ફોતર્યું ખસી ગયું, એટલે ભગવાન નો સીધો સંબંધ ન થાય. સંપૂર્ણ ચૈતન્ય બની ગયા, સંપૂર્ણ ચૈતન્ય આ વગર આ વિનાના. એટલે એ ભગવાન ના ધામ માં જાય એમ કેવાય. દાળ વાળા દાળ માં રોકાય, વળી ઓલો ઉગાવો લ્યો તો આ ઉગ્યા પાછા. દાળ વાળા બધ થયા, દાળ વાળા બધ થયા, બધ દાળ વાળા બધ જ હોય, બધ જ માયા મુકાય તો બધ જ છે. જેવો વરસાદ આવ્યો એટલે જેમ બધા ઉગી નીકળે એમ એ ઉગી નીકળે, નવી સૃષ્ટિ થાય ત્યારે ઉગી નીકળે. હવે પૂર્વે એને કઈક હારા કર્મ કર્યા હોય તો હારે ઠેકાણે જન્મ આવે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય. જ્યાં લગી આવો ચોખ્ખો નહીં થાય એ યોગ ભ્રષ્ટ કહેવાય. ભગવાન નો યોગ તો થયો પણ ત્યાંથી ભ્રષ્ટ છે, એટલે ખરી પડ્યો પાછો, પૂરો ન વળી ગયો, એને પછી યોગ ભ્રષ્ટ કહેવાય. એ લાંબે કાળે જેદી તેદી ચોખ્ખો થાય તેથી ભગવાન પાસે જાય. કરોડિયો 11 વખત પડ્યો એમ પડે ત્યારે બસ તમે બોલો છો ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કર્યા જ કરવું પડે. ઠીક લ્યો, હાલો બોલો હવે તમે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે ભગવાન નું ધામ કેવું છે? મહારાજ બોલ્યા છે કે ભગવાન નું ધામ તો સનાતન છે, અનંત છે અને અખંડ છે. ભગવાન નું ધામ કેવું છે? મહારાજ બોલ્યા છે કે ભગવાન નું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. શબ્દો બોલ્યા આપણે બધાના અર્થ બરાબર જાણો ને, પાછું માથું હલાયું છૂટી ગયા. તમારો વાંક નથી, મારો વાંક કહેવાય ને. મેં કોઈ દીઠો ક્યાં નહીં. સનાતન એટલે શું? જેનો આદિ નહીં. એમાં આદિ શબ્દ સનાતન માં આદિ ક્યાં લાવ્યા? કાયમી. સ્વામિનારાયણ એમાં તમારો વાંક નથી ને, કારણ કે હજી એ જિજ્ઞાસા આપણને ક્યાં કાઢે. જાગતી હોય ને મને ખોખા મારીને હોવા ન દો. શાશ્વત એ સ્વામી આમાંથી કઈ કોની મને સમજાતું નથી. પણ બધા તૃપ્ત થઈ ગયા, સમજી ગયા ને, એટલે કઈ ખોખા મારવાની જરૂર નહીં. પૂરા થઈ ગયા ને. હે મહારાજ બોલો. ભગવાન નું નામ સનાતન. સનાતન એટલે કઈ ગયો? તમે તો તમને નથી પૂછતો, હું જોતો તો અહીં પણ એ નથી. ધર્મ વલ્લભદાસ નથી દેખાતા. માતા રહે એ કઈક શબ્દ માં માથાકૂટ કરે ને એટલે કહેવાનો ભાવ થાય. આગળ હું કઈક કહું તો વળી તમે એમ જ બોલશો, ગોખી લેવો.
હું બોલું એમાં ખોટ કાઢો તો હાજર કાઢો બોલાય ગુરુ ના શબ્દ માં ખોટ કઢાઈ ગઈ. હા, વિશ્વાસ. એ મહારાજ સના આવી છે, તન પ્રત્યય છે, ન ખબર હોય. ભગવાન નું ધામ સનાતન છે, સના અવ્યય છે, એનો કોઈ દિવસ જરાય ફેરફાર ન થાય તો સના કહેવાય. જરાય ફેરફાર, જરાય ફેરફાર તો ન થાય, પણ એની માથે પાછો તન પ્રત્યે આવે. ભૂત ભવિષ્ય વર્તમાનમાં અબજો કાળમાં પણ ફેરફાર નથી, સનાતન કહેવાય. શું અબજો કાળ વયા જાય, ભગવાન ના સ્વરૂપ માં ફેરફાર નથી. એ ભગવાન નું ધામ પણ એવું સનાતન છે. ભગવાન નિત્ય અને સનાતન એમાં અંતર શું? નિત્ય શબ્દ નો અર્થ હંમેશા આ શબ્દ જાળ છે. અવશ્ય જો કઈ દઉં સમજવું તો જોઈએ. સત્સંગી એટલે શું બોલો, પછી તમને સમજાઈ જાય. સત્ય વસ્તુ નો સંગ. જેટલા સત્સંગી એટલા સત્ય નો જ બરાબર સંગ કરે છે ને. શબ્દ એમ નહીં તો સત્સંગી થાય ને. ત્યાં સત્સંગી બરાબર ને બધાય કહેવાય. સત નો જ સંગ કરે, બીજા નો નો કરે. એટલે બીજું કોણ એમ મારે કેવું. સમજો તમે ભગત છો. એ સિવાય બીજા જેમ કે શાસ્ત્ર બીજો મંજા ગોથા ખાવા એમ ન હાલે. સત થી બીજું કોણ? અસત. એ અસત ને કોઈ દી તમે યાદ ન કરો ને એને સંગ ન કરો ને સત્સંગી કઈ રીતે? જો સિવાય સત નો જ સંગ જયારે કરે તો એનું નામ સત્સંગી. પણ એ સતનો જ કરે છે એની ખાતરી અસત નો નથી કરતો એમ જાણે તો થાય ને. પણ અસત ને પેલું ઓળખવું પડે. એટલે તો કહું એ કોણ આમાં ઓળખવા પ્રયત્ન કરે? કોઈ પ્રયત્ન અમે આગળ કંઠી બાંધી મંદિર આવી જાય હંમેશા, આ પૂજા કરજે, માળા ફેરવજે, બસ અહીંયાથી અમારું પતી ગયું. પણ તરત એને એમ કહ્યું હે ને કે નબળા નો સંગ ન કરીશ, ઓળખજે. કોઈ દિન કોઈ ન કયું ઓળખવા, કારણ કે ઓળખવા બહુ ઓળખાવે તો પોતે એમાં ખતી જતો હોય. હે ઈ આને ઉપદેશ દે રસ્તા ને કોઈ દી છતાંય કેવા ખાતર કેતા હોય તો સારા નો કે, કારણ કે તો પોતે પાછો આવી જાય એમાં. આવી જાય તો એની વાત. હા ઈ બરાબર છે, પણ કે કોઈ ન. અને અત્યારે આ બધા એ સંતોષ મનાઈ ગયો. બસ કંઠી બાંધી ચાંદલો કરી લીધો, મંદિર જઈ આવ્યા, લટાર મારી આવ્યા, આ બધું થઈ ગયું. હંમેશા કોઈ વસ્તુ તમે બજારે ખરીદવા જાઓ, એ ખરીદવામાં જ્યાંથી તમે છેતરાતા હો બદલાની વસ્તુ, એ બદલાની તો પેલી તમારે ઓળખવી પડે. બદલાની વસ્તુને ન ઓળખો અને લેવા જાઓ, સારી આવે જ નહીં. એ કોઈ દિહાચી આવે નહીં. એમાં સત્સંગી જો થયા તો સત વસ્તુ ને તો પછી, પણ અસત ને પેલું ઓળખવું પડે છે. અમારા જેવા નથી કે આ સત કહેવાય. હા, તો પણ સત નું જ્ઞાન નથી નક્કી થઈ ગયું ને. અને સત્સંગી કઈ રીતે? અસત નું જ્ઞાન હોય તો જ સત્સંગી થવાય. અસત નું જ્ઞાન નથી અને સત નિત્ય અને બીજું શું કહ્યું તમે? સનાતન. એમાં બહુ ફેર છે. નિત્ય ને કાળ નો સંબંધ છે, સનાતન ને કાળ નો સંબંધ નથી. પણ હવે એ જ તમે સમજી ન શકો. એ વ્યાકરણ વિષય છે આખો, શબ્દ ના ભાવો છે.
ભાવ આવવો જોઈએ. જો એક માણસ અહીંથી આવ્યો, આપણે એને આવકારવો હોય, આવો 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 એટલું ખરું, એનો એ શબ્દ આવો 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 ઓલું સમજી જાય મારા મને મસ્કરી કરી જાય. કોક યાદ આવ્યું હું એને અંગે આવો કે ભાષામાં બહુ ફેર છે. ભાઈ સાહેબ તમે આજ તો વધાર્યા, તરત અર્થ બદલી જ ગયો, બધો બદલી. ભાઈ સાહેબ ક્યારે કહેવાય? કઈક એક બીજા વચ્ચે વિગ્રહ હોય તો ભાઈ સાહેબ થવાય હોય. ભગવાને આ વિશેષણો લખ્યા છે, એ આપણે ભક્ત થઈને ન સમજીએ તો ભગવાન ને તમે ઓળખો કેવી રીતે? બોલો. સનાતન છે, પછી હું આવ્યો નિત્ય છે. નિત્ય છે, તરત ને તરત આવી કાળ નો સંબંધ છે. જે વસ્તુ છે એ સના છે. સના એ જ મગજમાં ન ઉતરે. ભણ્યા નહીં ને ન ઉતરે. ભણ્યા બીજું છોકરા ભણે એવું. સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે. અપ્રાકૃત છે. દિવ્ય કયું હોય તો હું વાંધો જાણી જાણી નવું નવો અર્થ હાલે તો દિવ્ય નો કઈ. અપ્રાકૃત હું કેમ બોલે? કઈક ફેરફાર હોય તો ને. હવે એ બધું તરત નો સમજાયો. એની આગળ પાછળ ભૂમિકાઓ હોય એને એવડી તૈયાર થાય ત્યાર પછી દિવ્ય આવતો નથી એટલે દિવ્ય શબ્દ આવતો નથી. નો આવે એટલે એટલે એક થઈ જાય એમ નહીં. પર્યાય તરીકે કીધું સારું લેવા. નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે. હજી ક્યાં આપણે નિર્ણય કરીએ? હું પાછો બહુ ખોંચ કાઢા કરી તો હું તો બોલી શકું ને, અને બોલ કેવાય. બોલો. સચ્ચિદાનંદ શું? સત શું, ચિત શું, આનંદ શું, બધું સમજવું જોઈએ ને. ત્યાં બધા સમજતા હશે ને. કાકો જાય સચ્ચિદાનંદ નથી બોલતા જગતમાં, એટલે સમજતા હશે ને. બીજું કહું, તમે શું બોલો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સમજો? તમે જવાબ ભલે નો દો, પણ હું કોઈ એક સમજતો નથી. લ્યો હાલો, નક્કી જ ક્યાં કર્યું? બોલવાની ચીજ થઈ એલા એમ કરે ને, એટલે હું બોલાવ્યો ઓલા ને એલા એમ. જય સ્વામિનારાયણ તમે બોલાવવાનો થયો. રામ રામ તમે રામ રામ. એટલે બધું સમજી ગયો. એમ રામ ને ઓળખી ગયો. રામ ને ઓળખી જાય તરત. જય સ્વામિનારાયણ કેવાથી સ્વામિનારાયણ ઓળખાઈ ગયા એમ ને. અને આને આપણે બધાને ગોખાડ્યું, કારણ કે તમે જ સમજો ને તો આ સમજે ગઈ. ઊંડા ઉતરી જાવ પાછા. ઘણું આમાં તો સમજવાનું બહુ છે. કેમ જોશીભાઈ? મારો વાંક છે. જે ખાનામાં જે બેસતું હોય બેસાડતા આવડવું જોઈએ. ત્રિકોણ માં ચતુષ્કોણ લખોટો નાખો, લંબગોળ માં ચોરસ નાખો, ત્યાં લખોટા ને ઓળખવા જઈ ગયેલા. અને ક્યાં ફીટ બેહારવું? હોનીઓમાં જડિયા હોની હોય, ક્યું નંગી ક્યાં જડવું એને ખબર. બધા હોનીઓને ન હોય. જડિયા વિના ના નંગરે. સાથી એમ કયું ખબર છે? તમારું છે કોલ્યો? જડિયા વિના ના નંગરે. નંગ બરાબર પડ્યા છે, પણ જડિયો ન મળ્યો તો બરાબર. ત્યાં સુધી શું થયું? એની કઈ શોભા ન આવે, કિંમત જ નહીં. કાચના કટકા જાણે એમાં ફિટ કરે ત્યારે
ફીટ તો કરનારો કરે પણ ઉલટ સુલટ કરે તો શું કામનો? જે જ્યાં ફીટ બેસવું જોઈએ ત્યાં બેસાડે એનું નામ જડિયો. કઈ લઈને ચોડે એ જડિયો નહીં. આ ખેડૂ બેઠા જો અહીં ભાઈ બેઠા છો. જમીન જરા ઢોળવી હોય પછી ઉડે પાળિયા પેલા કરે પછી કેરા બાંધે. ખરો ખરા ખેડૂ ને કેરો બાંધતા આવડે. વાણીઓ વેપારી ખેતી કરતો હોય બાંધતા આવડે. એ જાણે કામ પાળા કરીએ કોલકા કરીએ એટલે પાળો બંધાઈ ગયો. અરે પાણી નો ઢોળ કેમ નો છે એ પેલું જવું છે પછી પાળો બંધાય. પાળો ત્રણો થાય એનો વાંધો નહીં પણ પાળા સીધા કર્યા અને ઢોળ બીજો એ એક ખૂણે કોરો ને કોરો રહી. ક્યારો પાણી હાલે પાણી હાલે એટલે થોડોક ભાગ કોરો જ રે એમાં પાણી ચડે નહીં. ચડે નહીં. ખેડૂત વિનાનું ખેતી હાલતી છે. ભગવાન નો માર્ગ ભગવાન ને માર્ગે જેને ખેતી કરી છે એ જ એનો માર્ગ ચલાવે. આ તો લાગત આપણે ગોખી કાઢી ક્યાંથી ચાલે. ચાલો પછી ભગવાન નું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. અનંત શું કેવાય? આમાં એક એક શબ્દ દરિયા જેવડો છે. અનંત શું? એનો અંત એનો છેડો જ નથી. એમ કે અહીંયા મર્યાદા વિના મર્યાદા રહિત મર્યાદા નહીં. એટલે બોલી લીધું એવડા તો આ પાડે ને તમે વાત પડે ને. અનંત નો સીધો સાદો અર્થ તો એવો થાય. અનંત નો સીધો સાદો અર્થ પેલા તો જેટલા શબ્દો આવ્યા ને એ બધા એના ભાગ જુદા હોય. આ ભાગમાં બોલે છે, આ ભાગમાં બોલે છે, આ ભાગમાં બોલે છે. પેલા તો ભાગો સમજવા જોઈએ ને પણ એ આપણો અભ્યાસ નથી ને એટલે અમારા જેવો ખીજાય ને તમને દખે ક્યારે વાંધો નહીં કેતા પણ આવડા રીઢા થઈ ગયા ભલે દેખ્યા કરે કે એમાં વળી બે જણા કે આપણે માળા ફેરવીએ એટલે પૂરા કહેવાય. ઓઈ લોકો હું આ ફલાણું કરું એટલે હું બરાબર કહેવા, ઓઈ લોકો હું આ કરું એટલે બરાબર કહેવા. એમ આવું ઘોલકા કરીને બેસી ગયા. એ આગળ જાય કેવી રીતે? આગળ જવું હોય પછી કોલ કરે ના હવે તો મારો વાંક છે, હવે તમારો વાંક નથી. કારણ કે આવ્યા ત્યાંથી બહુ લગ લગાવ્યા નથી અને જો લગ લગાવ્યા હોત તો અહીંયા રહેત કે ન રહેત. પાછા આ બધું કઠણ છે બધું. બોલો. અનંત છે અને અખંડ છે. અખંડ છે. આ બધા એના શબ્દોના અર્થ બહુ ભાગમાં હોય. બોલો પછી તેને દ્રષ્ટાંત કરીને કહીએ છીએ જે જેમ પર્વત વૃક્ષાદિક છે તે જે મનુષ્ય પશુ પક્ષાદિક ની જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશ ને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે એવી શોભાયુક્ત ભગવાન નું ધામ છે. બરાબર. એ સારું છે આપણને આજ બરાબર છે. એટલું મગજમાં ઉતરે નહીં. એમાં લખ્યું ને આપણે કઈ આવું ધામ છે એમાં જાદુ એમ છે. એવું જે ભગવાન નું ધામ તેને ભગવાન ના ભક્ત છે તે સમાજને વિશે દેખે છે. દેહ મૂક્યા પછી ભગવાન નું ધામ તેને પામે છે. પ્રથમ ગઢડા પ્રથમ નું 12મું જે તે થયું.